નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂતનો વિશ્વાસ એ જ અમારી કોઝન ફાર્મિંગની સફળતા. ખેડૂત મિત્રો, આજે આપણે સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના કાવા ગામની મુલાકાતે આવી પહોંચ્યા છે, જ્યાં યુવા પ્રગતિશીલ ખેડૂત મિત્ર યોગેશભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. ચાલુ વર્ષ દરમિયાન એમને મગફળી, કપાસ અને ટામેટીના ક્રોપનું વાવેતર કરેલું છે. તો આપણે એમના જોડેથી જાણીશું કે જે કોઝન ફાર્મિંગના કઈ પ્રોડક્ટનો એમના ખેતરની અંદર ઉપયોગ કરેલો છે. સૌ પ્રથમ યોગેશભાઈ સંપૂર્ણ તમારી માહિતી આપશો. મારું નામ પટેલ યોગેશભાઈ ઈશ્વરભાઈ, ગામ કાવા, તાલુકો ઈડર. બરાબર. જિલ્લો સાબરકાંઠા, સાબરકાંઠા, ગુજરાત રાજ્ય. હા, ગુજરાત. મોબાઈલ નંબર 972757454213. બરાબર. તો યોગેશભાઈ, અત્યારે જે આપણે આ મગફળીના ક્રોપની અંદર ઊભા છીએ, બરાબર, આ સૌ પ્રથમ તમારે કેટલા દિવસ મગફળી છે? મગફળી છે 55 દિવસ. 55 દિવસ અત્યારે, બરાબર. તો ખેડૂત મિત્રો, આ જે મગફળી આપ જોઈ શકો છો, જે ખરેખર 55 દિવસની મગફળી છે, અને મગફળીનો બેસાડ તમે જોઈ શકો છો, જે ખરેખર એ અત્યારે આપણે જોઈ શકીએ કે યોગેશભાઈ, તો આમાં તમને શું 55 દિવસની મગફળીમાં શું ડિફરન્ટ બેસાડ કેવો લાગે છે? ખૂબ જ સરસ લાગે છે. તો યોગેશભાઈ, સૌ પ્રથમ આપ અમારા યુટ્યુબના માધ્યમથી ખેડૂત મિત્રોને એ જણાવશો, આ મગફળીની અંદર તમે કોઝન ફાર્મિંગના કયા ખાતરોનો પાયાની અંદર ઉપયોગ કરેલો છે? આપણે પેલું કલ્પાર બનવા, બરાબર, પછી એનપીકે, બરાબર, અને આ પોટાશ, બરાબર. તો ની અંદર પહેલા, બરાબર, તો એક એકરમાં એક થેલી જ વાપરી છે. બરાબર. બધી ખેડૂત મિત્રો, યોગેશભાઈનું કહેવું છે, જે કલ્પ કાર્બન, આપણું ઓર્ગેનિક કાર્બન પ્લસ માઇક્રોન્યુટ્રિયન્ટ, સૂક્ષ્મ તત્વો, પોષક તત્વો અને ગૌણ તત્વો આવે છે. ત્યારબાદ એમનું કહેવું એવું છે કે જે કોઝન ફાર્મિંગનું બાયો એનપીકે આવે છે, એ પણ આની અંદર ઉપયોગ કરેલો છે. ત્યારબાદ એમને બાયો પોટાશનો પણ કોઝન ફાર્મિંગનું જે આવી રહ્યું છે, એનો પણ ખેડૂત મિત્રો ઉપયોગ કરેલો છે. યોગેશભાઈ, આ તમારા ખેતરની અંદર તમે જે કોઝન ફાર્મિંગના 3 ખાતરોનો ઉપયોગ કર્યો, એ તમે અગાઉ જે આપણે જણાવ્યું એ પ્રમાણે ટામેટી અને કપાસનું પણ વાવેતર કરેલું છે, એમાં પણ તમે પાયાની અંદર વાપરેલું છે. તો એ ક્રોપમાં અત્યારે કેવું રિઝલ્ટ છે તમારું? સારું છે. ત્યારબાદ યોગેશભાઈ, આની અંદર તમે એવું કેવું છે તમારું કે લિક્વિડમાં જે કોઝન ફાર્મિંગની દવાઓ આવી રહી છે, એ 3 ક્રોપની અંદર તમે ઉપયોગ કરેલો છે, એ કઈ દવાનો ઉપયોગ કરેલો છે? શક્તિ પાવર પેલું વાપર્યું, અને નીમ રક્ષણ. કલ્પ શક્તિ પાવર પ્લસ અને નીમ રક્ષણ. તો કલ્પ શક્તિ પાવર પ્લસ તમે જે આ મગફળીમાં વરસાદના કારણે જે ગ્રીનરી નથી, એના માટે ઉપયોગ કરેલો હતો. અને નીમ રક્ષણ જે તમે છંટકાવ કર્યો યોગેશભાઈ, તો એનાથી તમને શું? અમુક છોડ જતા હતા, એ મારા પાસે છોડ જવાના પણ ઓછા થઈ ગયા. બરાબર નથી અત્યારે. એટલે ટૂંકમાં તમારા ઉદયના કે ડોળના લીધે જે પ્રોબ્લેમ હતો, એ તમે તે ઘાટો સ્પ્રે તમે વરસાદી વાતાવરણમાં કર્યો, તો એ આ મગફળીના છોડ જવાનો પ્રોબ્લેમ નથી. બરાબર. તો યોગેશભાઈ, આ જે આપણે અત્યારે વિડીયો બનાવી રહ્યા છીએ, બરાબર, આ જે રિઝલ્ટ તમે જોયા કોઝન ફાર્મિંગની પ્રોડક્ટોના, એ ખરેખર તમને કેવા લાગ્યા બધા ક્રોપની અંદર? બરાબર. અને આ યુટ્યુબના માધ્યમથી અમારા ઘણા ખેડૂત મિત્રો વિડીયો નિહાળી રહ્યા છે, તો ગુજરાતના લાખો ખેડૂતોને તમારો શું સંદેશો છે કોઝન ફાર્મિંગની પ્રોડક્ટ વાપરવા વિશે? સરસ રિઝલ્ટ વપરાય. બરાબર. અને ત્યારબાદ તમે આ 3 ક્રોપ સિવાય તમે જે વાત કરી રીંગણના ક્રોપનું પણ વાવેતર કરેલું છે, એમાં તમે નીમ રક્ષણનો અને જે કલ્પ શક્તિ પાવર પ્લસનો છંટકાવ કર્યો, એનું શું પરિણામ જોવા મળ્યું? એનું પણ રિઝલ્ટ સારું છે. વિશેષતામાં જે નીમ રક્ષણનો તમે છંટકાવ કરો છો, તો એમાં તમને ચૂસ્યા પ્રકારની જીવાતમાને કઈ રીતે રિઝલ્ટ મળે? મેં કાલે મારી તો આજે બિલકુલ એકદમ ક્લીન થઈ ગયું. ચૂસ્યા પ્રકાર જીવાત કઈ? વ્હાઇટ ફ્લાય ને બધી ફ્લાય છે, લીલે તરતડિયા છે, આ બધે જતા રહે. મિત્રો, યોગેશભાઈએ નીમ રક્ષણનો એમના રીંગણની અંદર છંટકાવ કરેલો હતો, જેમાં એમના પણ મારી છે. કપાસમાં કયા રોગનું એટેક હતું તમે વાપર્યું? આ વ્હાઇટ ફ્લાય ને વ્હાઇટ ફ્લાય અને લીલા ચૂસ્યા. ખેડૂત મિત્રો, યોગેશભાઈએ રીંગણની અંદર અને કપાસની અંદર નીમ રક્ષણ, જે આપણી કોઝન ફાર્મિંગની ચૂસ્યા પ્રકારની જીવાત માટે જે પ્રોડક્ટ આવી રહી છે, એનો ઉપયોગ કરેલો છે, અને એમનું કહેવું છે કે વ્હાઇટ ફ્લાય અને લીલા ચૂસ્યા સંપૂર્ણપણે કંટ્રોલ થઈ ગયેલો છે. વ્હાઇટ ફ્લાયમાં તમે જે રીંગણમાં ગઈકાલે છંટકાવ કર્યો, તો આજે તમને જીવાત મરેલી દેખાતી હતી ખરી? બિલકુલ નહીં, ચોખ્ખું થઈ ગયું. બરાબર. અને જે કલ્પ શક્તિ પાવર પ્લસ યોગેશભાઈ વાત કરીએ, અમારી કંપનીની એ પ્રોડક્ટ કે જે ખેડૂત મિત્રોએ વાપરી છે, એ ખેડૂત મિત્રોનું કહેવું એવું છે અદ્ભુત પ્રોડક્ટ છે આ, બરાબર. તો એનાથી તમને તમારા ક્રોપની અંદર શું ડિફરન્ટ જોવા મળ્યો? મગફળીમાં, કપાસમાં, ટામેટીમાં અને રીંગણમાં ડિફરન્ટ છે. શું ડિફરન્સ જોવા મળ્યો? સારું છે. ગ્રીનરીની દ્રષ્ટિએ, વિકાસમાં બધી રીતે સારું છે. અને જે તમે કલ્પ શક્તિ પાવર પ્લસ દવાનો મગફળીમાં ઉપયોગ કર્યો, તો પીળી પડવાની કઈ એવો કોઈ? પડવાની આટલી હાઈટ હતી, આટલી એક નોની 4 ઇંચની, અને આ માર્યા પછી આ બધી ગ્રીનરી આટલી સાઈડ પકડવાની છે. એકદમ હાઈટમાં બી થઈ, જે હાઈટ નથી એ, અને ગ્રીનરી. અને એવું કેવું છે કે આ 55-60 દિવસની જ મગફળી છે? 55-60 દિવસ. આ ખેતરોમાં મેં
20 વર્ષથી બિલકુલ છાણિયું ખાતર નથી પડે. બિલકુલ નહીં. નહીં, બિલકુલ. આ આપણા ઓર્ગોનિક વાપર્યા પછી આ ખેતીની થોડી આવી છે. તમે છાણિયા ખાતરની વાત કરી તો છાણિયા ખાતરના ઓપ્શનમાં તમે મને અગાઉ જણાવ્યું એ પ્રમાણે તમે કોઝન પાવર જે આપણું સેન્દ્રિય ખાતર આવે છે સેન્દ્રિય ખાતર. એ આની અંદર ઉપયોગ કરેલો હા, છે કરેલો છે. બધામાં. બધામાં ટોટલી દિવેલા હુંદી મેં બધા ચાલુ જ છે નાખવાનું. બરાબર. તો ખેડૂત મિત્રો, યોગેશભાઈએ આપણું કોઝન ફાર્મિંગનું કલ્પ કાર્બન, બાયો એનપીકે, બાયો પોટાશ અને કોઝન પાવર જે સેન્દ્રિય આવી રહ્યું છે એનો પણ ઉપયોગ કરેલો છે. જે જોઈ શકો છો 55-60 દિવસની મગફળીમાં અકલ્પનીય રિઝલ્ટ છે. તો આ જે પ્રોડક્ટો વાપરી અને તમે બિલકુલ સંતોષની લાગણીનો અનુભવ થઈ રહ્યો છે યોગેશભાઈ. સરસ. બરાબર. તો બીજા ખેડૂત મિત્રોને તમારો કોઈ સંદેશો હોય? બસ ખેડૂત મિત્રો, આવા જ ખેડૂત મિત્રો જોડે આપણે અવનવા વિડીયો અને નવી વાત સાથે, નવા વિચાર સાથે ફરી મળીશું. જય જવાન, જય કિસાન.